લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। એલસીબીની ટીમે અસાણા ગામના પાટિયા પાસે દારૂ ભરેલી ટ્રક ઝડપી। આજ બપોરે ભાભર તાલુકા વિસ્તારમાંથી પસાર થતી એક મોટી ટ્રકમાં પરપ્રાંતીય દારૂ સંતાડેલો હોવાથી બાતમીના આધારે એલસીબી પોલીસે ઝડપી પાડ્યું છે। મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપતા ભાભર પોલીસ મથકે લોકોના ટોળે ટોળા જોવા ઉમટ્યા હતા। બનાસકાંઠા એલસીબીની ટીમ ભાભર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળતા કે પંજાબથી ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે, જેને લઈને થરાદ મીઠા હાઈવે પર થરાદ તરફથી આવતી GJ04 GA 5787 નંબરની ટ્રકને ભાભર તાલુકાના અસાણા ગામના પાટિયા નજીક ઊભી રાખવામાં તપાસ કરતા ડ્રાઈવરને કડકાઈથી પૂછતા તેમજ ટ્રકમાં તપાસ કરતા ઉપર મરઘાના ચણના કટા હોવાઈ તેમજ કટ્ટાની નીચે પર પ્રાંતીય દારૂની પેટીઓ ભરેલી હોવાનું જાણવા મળતા જ બનાસકાંઠાની એલસીબીની ટીમ દ્વારા ટ્રક તેમજ ટ્રકના ડ્રાઈવર વરધારામ જગમાલરામ જાટ રહેવાસી હાથીતલા તાલુકો જિલ્લો બાડમેર રાજસ્થાન વાળાને ભાભર પોલીસ મથકે લાવીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તેમજ કટ્ટા દૂર કરી દારૂની પેટીઓ ગણવાની કામગીરી એલસીબી બનાસકાંઠા દ્વારા કરવામાં આવેલી છે, જેમાં 250થી વધુ પેટી દારૂ હોવાનું જાણવા મળી રહ્યું હતું। કેટલા રૂપિયાનું દારૂ છે, કેટલી પેટી દારૂ છે તેની ગણતરી મોડી રાત સુધીમાં કરવામાં આવી રહી હતી। અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા।